અમદાવાદમાં એક હેલ્પલાઇન નંબર યુવતીઓને રક્ષણ પૂરું પાડશે. મહિલા પર થતા અત્યાચાર અને શોષણને રોકવા માટે લોકરક્ષક સેવા સમિતિએ વુમન્સ ડિફેન્સ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં અત્યાર સુધી 250 લોકો જોડાયા છે. દિલ્હીમાં યુવતી પર થયેલા સામૂહિક બળાત્કાર બાદ દેશભરમાં વ્યાપક જન આક્રોશ ભભૂક્યો છે અને મહિલાની સુરક્ષા માટેની માંગ બુલંદ બની છે. ગુજરાતમાં પણ અનેક મહિલાઓ બળાત્કાર, છેડતી અને શારીરિક અત્યાચારનો ભોગ બની રહી છે. ત્યારે મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા માટે લોકરક્ષક સેવા સમિતિએ વુમન્સ ડિફેન્સ સમિતિની રચના કરી છે. આ સમિતિ અમદાવાદમાં સક્રિય છે. સમિતિનો હેલ્પલાઇન નંબર 8145081450 છે. હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહેશે. મહિલા સુરક્ષા સમિતિમાં અત્યાર સુધી 250 લોકો જોડાયા છે. 3000 બેનરો અને 1 લાખ પત્રિકા દ્વારા મહિલાઓને જાગૃત કરવામાં આવશે, જે અંતર્ગત મહિલાઓને આત્મરક્ષણની ટ્રેનિંગ આપવામાં આવશે. આ જે કમિટી છે એ લોકરક્ષક સેવા સમિતિની અંદરમાં કમિટી ચાલશે, વુમન ડિફેન્સ કમિટી. આની અંદર હાલ પૂરતા અમે 250 સભ્યો છે, જેમાં મહિલાઓ લગભગ 60 જેટલી છે, કિન્નરો 45 જેટલા છે અને બાકીના છોકરાઓ છે. છોકરાઓમાં બી યંગ છોકરાઓ છે, 30 વર્ષની અંદરના. આ કમિટી હેલ્પલાઇન નંબર પર કામ કરશે. એનો હેલ્પલાઇન નંબર છે 8140581405, જે આવતીકાલથી એક્ટિવેટ થઈ જશે. આ હેલ્પલાઇન પર કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ સંજોગોમાં જ્યારે પણ કોઈ સ્ત્રી, ચાહે ઘરની અંદર હશે કે ઘરની બહાર હશે, મુસીબતમાં મુકાઈ હશે અને ફોન કરશે, તાત્કાલિક અમારી ટીમના જે નજીકના સભ્યો એને બચાવવા માટે પહોંચી જશે. લોકરક્ષક સેવા સમિતિએ મહિલા સુરક્ષા માટે શરૂ કરેલા અભિયાનમાં કિન્નરો પણ પોતાની જવાબદારી સ્વીકારીને જોડાયા છે. વુમન ડિફેન્સ કમિટી જે પ્રમાણે નામ છે એ પ્રમાણેનો હેતુ છે કે છોકરીઓ જે સ્ત્રીઓ છે એમનું સાસરામાં છે કે રસ્તા પર છે કે ઘરમાં છે કે બહાર છે એ લોકોનું ડિફેન્સ કરવાનું, એમને કંઈ પ્રોબ્લેમ હોય તો એમના પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનું. અમે સેવા સમિતિમાં અમારા મનથી જોડાયા છીએ. અને બીજું કે ગામમાં પોલીસ તંત્ર કંઈ કામ કરી નથી રહી, કોઈ એવા સખત પગલાં નથી લઈ રહી, જેના કારણે અમને પણ આક્રોશ એવો જાગ્યો છે કે આપણા ગામની કે આપણા શહેરની બહેનો તથા દીકરીઓ અસુરક્ષિત છે એવું અમને લાગી રહ્યું છે, જેથી આ કમિટીમાં અમે જોડાયા છીએ. યુવા પેઢી દ્વારા શરૂ કરાયેલું આ અભિયાન મહિલાઓના રક્ષણ માટે આશીર્વાદરૂપ બનશે તેમાં કોઈ શંકા નથી. કેમેરામેન ભરત ચાવડા સાથે અનિતા પટણી, VTV, અમદાવાદ.